ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થશે. પરીક્ષાર્થીઓને શું સંદેશો આપશો? આગામી તારીખ 27મી ફેબ્રુઆરી ગુરુવારના દિવસે ધોરણ 10 અને ધોરણ 12ની આજે પરીક્ષાઓ શરૂ થઈ રહી, ત્યારે હું મોરબી જિલ્લાના 22,850 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. તેઓને મારા વતી અને જિલ્લા વહીવટીતંત્ર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપે આખું વર્ષ દરમિયાન જે ભણી ગણીને જે મહેનત કરી હશે તેને ખૂબ સારી રીતે અને શાંતિથી આપને પ્રશ્નપત્રમાં પૂછાયેલા પ્રશ્નોનો યોગ્ય રીતે ઉત્તર આપી અને આપનું પરફોર્મન્સ બતાવજો. આ પરીક્ષા આપનું ભવિષ્ય નક્કી કરશે, પરંતુ આ પરીક્ષા જિંદગીની છેલ્લી પરીક્ષા નથી. મારા વિદ્યાર્થી મિત્રોને જણાવવું છે કે આપ જે મહેનત કરી રહ્યા છો, આપ ખૂબ પ્રવૃત્તિશીલ રહ્યા છો વર્ષ દરમિયાન, અને છેલ્લા દિવસોમાં આપ ઉજાગરા ના કરશો. સમયસર આપ ઘરેથી એ રીતે નીકળશો કે ક્યાંક કોઈક વાર ટ્રાફિક હોય તો આપને મોડું ના થાય. આપના ટ્રાફિક માટેની અમે પૂરતી વ્યવસ્થા અને કાળજી લીધેલી છે. આપની હોલ ટિકિટ ક્યાંય પણ ભૂલી ના જાઓ એની કાળજી રાખશો. ક્યાંય પણ ખિસ્સામાં મોબાઈલ કે ડિજિટલ વોચ આપની પાસે રહી ના જાય એની પણ પૂરતી કાળજી રાખજો. અને તમે કરેલી મહેનતનું તમને યોગ્ય પરિણામ મળશે જ, એની હું ખાતરી આપું છું. આપ ક્યાંય ખોટી લોભ લાલચમાં આવીને બીજા કોઈ આડાઅવળા રસ્તા ના કરશો કે ક્યાંય આજુબાજુ જોઈને એવા લખવાનો પણ પ્રયત્ન ના કરશો. આપણી જાતે જ આપણી મહેનતનું પરિણામ મેળવવાનું રહે છે. અને એવું નથી કે જે છોકરાઓ 12મામાં કે 10મામાં ફર્સ્ટ આવી જાય તો કદાચ કોઈક નાપાસ પણ થાય તો એ પણ પોતાની જિંદગી બનાવી શકતા હોય છે. ઘણા બધા એવા મોટા માણસો છે કે જેઓએ ધોરણ 10 કે ધોરણ 12માં નાપાસ થયા છે, પરંતુ તેઓનો પાઠ ધોરણ 10ના પુસ્તકોમાં પણ આવે છે એવા દાખલા છે. એટલે આપે ડરવાની જરૂર નથી. આપે બહુ શાંત ચિત્તે આપની પરીક્ષા આપી અને આપના મા બાપે આપની પાસેથી જે અપેક્ષા રાખી છે, અથવા આપે જિંદગીમાં જે કંઈ બનવું છે એ બનવા માટે આપ પૂરા પ્રયત્નશીલ રહો, એવી ખૂબ ખૂબ શુભકામનાઓ હું આપને પાઠવું છું. અફવાઓ પણ ત્યારે ઉડે છે, અફવાઓને દોરીને શું કરવું? કોઈ પણ અફવામાં કે એમાં આવશો નહીં. કોઈ ખોટી વાતે કોઈ ગેરમાર્ગે દોરાશો નહીં. અને આમાં તમારે વર્ષ દરમિયાનની જે તમારી મહેનત છે એ મહેનત ઉપર જ તમે ધ્યાન રાખજો. ખોટી અફવામાં પડવાથી કંઈ ફરક પડતો નથી. જે વિદ્યાર્થીઓએ સમગ્ર વર્ષ દરમિયાન પોતાની સ્કૂલ અટેન્ડ કરી હોય, પોતાનું હોમવર્ક કર્યું હોય અને જો સિસ્ટમેટિક મહેનત કરી હોય એનું સારું પરિણામ મળે જ છે. અને આપ સૌને પણ મને વિશ્વાસ છે કે ખૂબ ઝળહળતી સફળતા મળશે જ.